નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। કુળદેવી જ રસ્તો બતાવશે। મિત્રો, માણસના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ અને સંકટ આવે છે ત્યારે માણસ જીવનમાં એકલો પડી જાય છે। જીવનમાં નાના મોટા દુઃખમાંથી બહાર નીકળવા માટે અનેક પ્રકારના પ્રયત્ન પણ કરે છે અને અંતે તેને કોઈ રસ્તો મળતો નથી। અમુક માણસના જીવનમાં દુઃખ શા માટે આવે છે? શા માટે માણસ આખી જિંદગી દુઃખ અને પરેશાનીમાં વિતાવે છે? તો આનો એક જ જવાબ છે, માણસના કર્મ। માણસથી થયેલા કર્મ જ માણસને સુખ કે દુઃખ આપે છે। એ વાત આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેલી છે। તો માણસ સુખી કેવી રીતે થશે? માણસ સુખી થવા માટે સૌ પ્રથમ પુણ્ય કર્મ કરવા જોઈએ અને પાપથી બચવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે। મિત્રો, તમે જીવનમાં એક વખત કુળદેવીના શરણે ચાલ્યા જાઓ, એ પછી તમારી દરેક નાની મોટી ભૂલને કુળદેવી ક્ષમા કરે છે અને જીવનમાં સુખી થવા માટે તમને યોગ્ય રસ્તો બતાવે છે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એકવાર વિડીયોને લાઈક કરી તમારા કુળદેવીનું નામ કમેન્ટ કરો, જેથી તમારા પરિવાર ઉપર કુળદેવી માતાની કૃપા હંમેશા વરસતી રહે। કુળદેવી જ તમને રસ્તો બતાવશે। બસ તમારે રોજ આટલું કાર્ય કરવાનું છે। રોજ સવારે સ્નાન કરી કુળદેવી માતાના મંદિરની સામે બેસવું, ત્યાર પછી મંદિરની સાફ સફાઈ કરવી। મિત્રો, સફાઈ કરવાથી ગ્રહોની નડતર દૂર થાય છે અને જેના મંદિરમાં રોજ સાફ સફાઈ થાય છે ત્યાં દેવી દેવતાઓ બિરાજમાન થાય છે। ત્યાર પછી કુળદેવી પાસે દીવો અને ધૂપ કરવા અને ત્યાર પછી માતાજીની પ્રાર્થના કરવી, હે માં કુળદેવી, મેં કરેલી પૂજાનો તમે સ્વીકાર કરો અને મારા પરિવારના દુઃખ દારિદ્ર્યનો નાશ કરો। હે માતાજી, જે પણ ભક્ત તમારું ધ્યાન સ્મરણ કરે છે તેના તમે દરેક દુઃખ અને દારિદ્ર્યનો નાશ કરો છો। તેને તમે સદબુદ્ધિ અર્પી અને સારા માર્ગે વાળો છો અને જીવનમાં સારો રસ્તો બતાવો છો। હે મા ભગવતી, હે જગદંબા, હું પણ જીવનમાં પુણ્યકર્મો કરતો રહું અને મારા જીવનમાં તમારી ભક્તિ રહે એવી કૃપા કરજો, મને સાચો રસ્તો બતાવજો। આમ પ્રાર્થના કર્યા પછી ચંડી પાઠનો આ શ્લોક કુળદેવી પાસે બોલવો। દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિ વશુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારિણી ક્વા તદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા। મિત્રો, આ મંત્ર માતાજી પાસે પ્રાર્થનાપૂર્વક બોલવો અને માતાજીની પ્રાર્થના કરવી। આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।